સદગુરુ દાતા લખરાણી વાલા પ્રેમી સજ્જનો, આજે આપણે થોડું જ્ઞાન વિષય સાંભળશું. શુદ્ધાત્મા બ્રહ્મ સ્વરૂપ સચ્ચિદાનંદ છું. સંસાર છે, સંસારમાં કમળ સમાન આપી રહેવાનું છે. છતાં ક્યારેક કોઈ માયાના આવરણને લઈ જ્ઞાનનું વિસ્મરણ થઈ જાય તો વારે વારે સ્મરણ કરવા માટે આજે આપણે યાદી કરવાની છે. શિષ્ય: હે મહારાજ, ત્યારે અહમ મમત્વ ટાળવાનો મને ઉપાય બતાવો. શું? અહમ અને મમત્વ. અહમ એટલે અહંકાર, મમત્વ એટલે તે આપણું નથી, મારું નથી અને મારું મન માની બેઠું છે. હે ભાઈ, અહમ મમત્વ ટાળવાનો ઉપાય હું તને બતાવું. હું પ્રથમ તો તને એ જ પૂછું કે તારું નામ શું છે અને તું કોણ છે? તારું નામ શું છે અને તું કોણ છે? શિષ્ય કહે, હું મનુષ્ય છું અને મારું નામ શિવદત્ત છે. હરિભાઈ નામ આપ્યું ને એ વાત. હું શું અક્ષર આવ્યો? અક્ષર આવ્યો ને તો અક્ષરાતીત છે કે નથી? અક્ષરાતીત. અક્ષરાતીત અક્ષર પુરુષોત્તમ. હું આવ્યું. શું આવ્યું? તો ગુરુદેવ શું કહે છે? હું કદી ન હતો એવું નથી, તેમ તું કદી ન હતો એવું નથી. એટલે તું કોણ છે? તારું નામ તો શિવદત્ત તું છો, પણ તું કોણ છો એમ, અને તારું નામ શું છે? તારું નામ શિવદત્ત તે માન્યું છે. ગુરુ મહારાજ કહે છે તારું નામ તે શિવદત્ત માન્યું છે. શિવદત્ત કોને કહે છે? તે ક્યાં રહે છે? શિવદત્ત કોને કહે છે અને તે ક્યાં રહે છે? રહેઠાણ. શિષ્ય કહે, હું શિવદત્ત છું, મારા ઘરમાં રહું છું. શું? હું શિષ્ય એટલે કોઈ બીજો નહીં, તમે પોતે. હું શિવદત્ત છું, મારા ઘરમાં રહું છું. ગુરુ મહારાજ કહે, હે ભાઈ, તારા પગનું નામ શિવદત્ત છે. ખાસ ધ્યાન દેજો. એ ગીતા જ્ઞાન સમજાવી શકશે તારી પિંડીનું નામ શિવદત્ત છે. સ્વયં અંગ્રેજો આવે છે આ પોતા માટે. ઢીચણ શિવદત્ત છે. સાથળ શિવદત્ત છે. પેટ કે તારી છાતી ગળું શિવદત્ત છે. શિવદત્ત 13મા અધ્યાયમાં થોડુંક લક્ષ આપજો, જેને અનેક આ લક્ષ ધ્યાનમાં રાખજો. નેત્ર, કપાટ કે તળાવનું નામ, તાળવાનું નામ શિવદત્ત છે. આજે જુદા જુદા નામ કહ્યા. શું કહ્યું? જુદા જુદા નામ કહ્યા. તેમાં શિવદત્ત નામ તો કોઈનું નથી. થોડુંક લક્ષ 13મા અધ્યાયમાં છે. જેને અનેક હાથ છે, અનેક મુખ છે. જય હો.
આ જુદા જુદા જે સાખળ વેચણ, આમાં શિવદત્તનું નામ તો એકેય નથી કે છે. વેચણનું નામ એ શિવદત્ત નથી, છે સાખળનું નામ એ શિવદત્ત નથી, પણ એમ કે છે જેને અનેક જાત, જેને અનેક મુખ. ખાસ ધ્યાન દેજો, વિરાટ સ્વરૂપની આ વાત છે. વિશ્વ રૂપ દર્શન યોગ, વિરાટ સ્વરૂપ. નેત્ર કપાળ કે તાળવાનું નામ એ શિવદત્ત નથી. આ જે જુદા જુદા નામ છે તેમાં શિવદત્ત નામ તો કોઈનું નથી ને છે પણ નહીં, પણ છે પણ નહીં. તો હું શિવદત્ત છું, હું શિવદત્ત છું એવો દ્રઢ નિશ્ચય તે કર્યો છે. હું ફલાણા ભાઈ છું, હું ફલાણા બેન છું. હું શિવદત્ત છું એવો દ્રઢ નિશ્ચય જે કર્યો છે, માટે એ જ અજ્ઞાન છે. એ જ શું છે? અજ્ઞાન. કેટલું ઘોર અંધકાર. તેમાંથી મલક સ્વયં આને જ હું જ્ઞાન પવિત્ર કહું છું. મારા મત પ્રમાણે આ જ સત્ય જ્ઞાન છે કે ખોટાને ખરું માની બેઠો છો. ખોટાને, બીજી વાર થોડુંક ધ્યાન આપજો. હું શિવદત્ત છું એટલે હું ફલાણા ભાઈ છું, ફલાણા બેન છું. મારા જેવો કોઈને હું જ કરતા હરતા હું જ છું એમ. શેમાં આવી ગયું તો એ આગળ આવશે. માટે એ જ અજ્ઞાન છે. હું શિવદત્ત છું એવો દ્રઢ નિશ્ચય કર્યો એટલે હું ફલાણા ભાઈ. એ તો વાત છે, જન્મતા વેદ બહિર્મુખ થાય તો સાચા ગુરુ ન મળે તો મરતા નાન સુધી ઘોર અંધકારમાં જ ગોથા ખાવાના છે. ઘોર અજ્ઞાન રૂપી અંધકારમાં ગોથા ખાવાના છે. એવો જે દ્રઢ નિશ્ચય કર્યો છે કે હું શિવદત્ત જ છું, તો એ જ ઘોર અજ્ઞાન છે. ખોટાને ખરું માની બેઠો છે. માટે પ્રથમ તો તું હું પણાનો ત્યાગ કર. શેનો? પ્રથમ તો તું એટલે શાંતિલાલને શેનો ત્યાગ કરવાનો છે? હું પણાનો. અહીંયા કેનો ત્યાગ કરવાનો છે? હું પણાનો. પ્રથમ તો તું હું પણાનો ત્યાગ કર. હું આવ્યું ને આગળ કે હું શિવદત્ત છું. તો શિવદત્ત તો કોઈનું નામ નથી એટલે તો ખોટું છે. ખોટું છે. ખોટાને તે ખરું માયનું છે, પણ છે જ નહીં એમ. પણ હું પણાનો ત્યાં હું આવ્યું ને આગળ. હે સ્વામી, ત્યારે કયા સાધનથી મારું એ હું પણ ટળે? શિષ્ય કહે છે કે હે સ્વામી, એ કયા સાધનથી એ મારું હું પણ ટળે? જો શિવદત્તની વાત, શિવદત્ત જે માયનું તો એ તો ખોટું હતું ને, એ સત્ય હતું નથી. જયા માની હતી એ ખોટું હતું. સત્ય હતું કે હું જયા જ છું, હું જયા છું, એ તો ખોટું હતું. પણ હું પણ કેમ ટળે? ખાલી હું, જયાની વાત નથી, એ તો ખોટું જ હતું. એ નામ તો સત્ય હતું નહીં, ખોટાને નિત્ય માની લીધું હતું. શિવદત્ત ખોટું હતું પણ શિવદત્તને સત્ય માની લીધું હતું. પણ હું
પણાનો ત્યાગ કર. ક્યાં પણાનો? હું પણાનો. હું પણાનો ત્યાગ કર. હે સ્વામી, ત્યારે કયા સાધનથી મારું એ હું પણ ટળે? ગુરુ મહારાજ કહે સ્વરૂપના જ્ઞાને કરી. ક્યાં જ્ઞાને કરી? સ્વરૂપના જ્ઞાને કરી અજ્ઞાન દૂર થાય. અનુપમ સ્વરૂપ રામ રૂપે રમી રહ્યા છો. વ્યાપક અનુપમ સ્વરૂપ તમારું કોણ શકે પામી? એના માટે આવ્યા છો પ્રેમમૂર્તિ પાસે. પામી જોઈતા છો. આ તાજુવાલા કરાવે છે. યાદ કરાવી છે. તો હું પણ ક્યારે ટળે મારું? હે સ્વામી, તો કે સ્વરૂપના જ્ઞાને કરી હું પણ ટળે. ત્યારે જ હું પણ મટે. સ્વરૂપનું જ્ઞાન ન થાય તો હું પણ મળતું નથી. સ્વરૂપ કેનું છે? શિષ્યનું છે, ગુરુ મહારાજનું. હાલ, સ્વરૂપ કેનું છે? ગુરુદેવનું છે કે શિષ્યનું છે? ગુરુદેવનું છે. એટલે જ કહેવાનું અનુપમ સ્વરૂપ આપ તમારું કોણ શકે પામી. એને પામવું હોય તો શું કરવું પડે? તો કે સદગુરુનો આશ્રય લેવો પડે. સાચા સંતોનો, જ્ઞાનદાતા એવા પૂરા ગુરુનો આશ્રય લઈએ તો જ પામી શકે. એ દાતા બને તો. હવે જો સાંખ્યમાં સમજો જોઈએ, વિચારો જોઈએ, થોડુંક લેવું જોઈએ, નજર માંડવો જોઈએ સાંખ્યમાં. હે અર્જુન, હું કદી ન હતો એવું, તેમ તું ન હતો એવું નથી. તેમાં બધાય ન હતા એવું, અને હવે પછી આપણે બધા હઈશું નહીં એવું બનશે નહીં. એટલેથી તો કઈ વાત બનશે નહીં. એટલેથી તો કઈ સ્વરૂપના જ્ઞાને કરી અજ્ઞાન દૂર થાય છે. હવે દેહ પંચભૂતનો બનેલો છે. જેમ માટીમાંથી કોઈ ઘાટ ઘડી એકાદો પદાર્થ ઘડી લે, આ રીતે એમ દેહ પંચભૂતનો છે ને દ્રશ્ય છે. કેવો છે? કલ્પના માત્ર છે. દેહ નામ કલ્પના માત્ર છે. અને ગોતો ને જેમ શિવદત્તની જેમ તો જડે કે મળે. હવે દર્શન થયું વિરાટ સ્વરૂપનું, વિશ્વરૂપ દર્શન. જેમ શિવદત્ત ન મળ્યો એમ તમને દેહ પણ કલ્પના માત્ર, એ પણ મળશે નહીં. કે મળશે? આ ટોકીને પાકું કરીને કેજો તો મને આનંદ આવશે. આમ નક્કી જોજો કે વાત સાચી જ છે, સત્ય જ છે. દ્રશ્ય છે, જડ છે, વિકારી છે. કેવો છે? જે સદગુરુ પાસે આવતું નથી તો એમાં પ્રેમ ભક્તિ હોતી, અને આ જ્ઞાનને સમજીને અમલમાં મૂકતો નથી. તેની સાથે તમારે બેસવું તો રહેવું થોડું અઘરું પડી જાય. કેને કે સંગતિ એક નિર્વિકાર ભાવ છે, રાગ દ્વેષ છે, એક અણસમજુ છે એટલે વિકાર વાળો છે, અને રાગ દ્વેષ વાળો. શું કે સ્વરૂપનું જ્ઞાન થયું નથી એટલે હજી પરમ દેશ અક્ષર પુરુષોત્તમ ધામમાં સત્યના ઘરમાં આવેલો નથી. શું કે ગુરુનું તો ધામ તો બહુ પરમ કીધું છે. ભગવાનને કેવું પડ્યું છે કે મારું પરમ જ્યાં ગયેલા જીવો. ગીતાને કેવું પડ્યું છે જ્યાં ગયેલા જીવો પાછા આવતા નથી ને એવું પદ શોધ. એવું પદ શોધ. ગોતવા જાય તો જડે, પણ વાલો ખુદ દયા કરી અને નિર્ગુણ સગુણ બને
તો નિર્ગુણ સગુણ બને. તો હમણાં એ પણ સુંદર વાત આવશે. ભગવાન શું કે છે ને જળ ભગવાન પથ્થરના બનેલા, ચૈતન્ય ભગવાન કે છે કે હે અર્જુન, હું નિર્વિકાર છું, તું મને ક્ષેત્રજ્ઞ જાણ. કે એમ કે છે કે તું મને વિકાર વાળો જાણ. પણ જો તમે આજે ખોટું માન્યું છે શિવદત્ત, એને મૂકી દો તો પછી જે હું પણ ત્યાગી દો દેહમાં, એટલે સીધા કેમ આવી ગયા તમે ને ભગવાન તમારી અંદર, તમે ભગવાન. પણ ત્યાં હું પણ ત્યાગી, ત્યાં તું લાવવું પડે છે. એટલે કીધું કે હું પણ શેનાથી ટળે. જે શિવદત્ત માયનું છે એ તો ખોટું માયનું. તો આખે આખું આ વિશ્વ વિરાટ રૂપ કેનું છે દેખાય. તમને ગોતશો તમે જ મળશો. શિવદત્તને ગોતવા જાશો ખોટાને, એ ખોટું તો મળવાનું જ કે મળશે. બાકી સાચું હોય છે એટલું બધું કિંમત થાય, મળી પણ જાશે સત્ય. હજી આગળ જો અહીંયા રાખી દે ને, અહીં વાંધો છે કઈ તો કઈ ન નડે ને. અહીં રાખી દો, અહીંયા હજી હમણાં જ ભક્તોએ સાફ સફાઈ કરી હતી, તો થોડીક રજ ઉડે ને એટલે ઉધરસ બધાને આવતી હતી. પણ શું કરે, બારી ફૂલ પંખા કરી લેવાય એટલે બધી રજ બહાર વહી જાય. પાથરી લ્યો ને એટલે પછી પંખા બંધ કરી દેવાય. સત્સંગમાં બધું આવશે આમાં યુટ્યુબમાં. સરસ વાત. દેહ કલ્પના માત્ર છે, ગોતવા જાય તો મળે એમ નથી. સત્યનું દર્શન જરૂર થશે. દ્રશ્ય છે, જડ છે. કેવો છે? જડ છે. એમ પથ્થર હોય તો એ પણ જડ છે. એમાંથી ગમે એટલા આપણે દેવી દેવતા ગણીએ પણ એ જડ છે, ચૈતન્ય નથી. વિકારી છે. કેવો છે દેવ? કેનો છે દેવ? પંચભૂતમાં કે તમારો? પંચભૂત કોણ છે? જળ, પૃથ્વી, ભગવાન. એમ નથી કે પંચભૂત હું છું. એ સહિત જોઈએ, એ સહિત જો મને, એ હું છું એમ નથી કીધું. જળમાં રસ્તે હું એમ કીધું છે. પૃથ્વીમાં ગંધ તે હું છું એમ કીધું છે. એમ નથી કીધું કે આ પાંચ તત્વ છે તે હું છું. એમ આપણે કંઈક મૂકી દેવું પડશે. એટલે કીધું કે હું પણ આનો ત્યાગ કેમ થાય. ગુરુ મહારાજ કે તો હું પણ આનો ત્યાગ કરી દે અને પછી તું મારી સામુ નજર માંડ. વિકારી છે. કેવો છે? હે શિષ્ય, તું મને શું જાણ? ક્ષેત્ર કે ક્ષેત્રજ્ઞ? ક્ષેત્રજ્ઞ જાણ. ક્ષેત્રજ્ઞ કેવું છે? આલો વલ્લભ, ક્ષેત્રજ્ઞ કેવું છે? કૃષ્ણ નામ કહ્યું ને તો પ્રેમમૂર્તિજી કેવું છે? પ્રેમમૂર્તિજી કેવું છે? ક્ષેત્ર છે કે ક્ષેત્રજ્ઞ? ક્ષેત્રજ્ઞ. હજી ત્યાં દેહને આત્મ વિષયક જ હાલે છે જ્ઞાન. બાકી દોરેલા ચિત્રેલાની વાત છે નહીં, કે ધાતુમાંથી એકાદી મૂર્તિ બનાવી લઈ એની પણ વાત છે નહીં. બહુ નીજ છે, નીજ. શું કહેવાય? નીજ. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાને गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए? बलिहारी गुरु
ગોવિંદ બીયો બે શું થયા? બે છે. દેહ કર્તાને ભોગતા છે. કેવો છે? દેહ કર્તાને ભોગતા છે. મલિન છે. કેવો છે? દેહ મલિન છે, પણ કલ્પના માત્ર છે. દેહ નામ અનાત્મ છે. કેવો છે? અનાત્મ. શું કે અન્નમાંથી બનેલો છે. અન્ન પૃથ્વીમાંથી પંચભૂતનું કારણ છે. આત્મા તે તો નથી. આત્મા તે તો નથી. આત્મા તો દેહથી ન્યારો છે. ખ્યાલ આવ્યો? આત્મા તો દેહથી ન્યારો છે. દેહનો દ્રષ્ટા છે. શું છે? દ્રષ્ટા કેને કહેવાય? હાલો હાલો કેવી હાલો ખોડીદાસ, દ્રષ્ટા કેને કહેવાય? જોનારને. કેને કહેવાય? જાણનારને. જોનારને દ્રષ્ટા કહેવાય. દેહનો એટલે તો કીધું જેને અનેક જેને જાણી. હામો જવાબ દેવા. જેને જાણી સુરવીર છે. જેને જાણી મનુષ્ય શું પામે? જોરથી બોલો ને બાપા. જેને જાણી શું પામે? મોક્ષ. મુવા પછી કે હાજર. મોક્ષ મેળવવાનું સાધન કયું? મનુષ્ય તન. કયું? મોક્ષ મેળવવાનું સાધન મનુષ્ય તન છે. અને દેહમાં પ્રાણ હોય ને, તનમાં પ્રાણ હોય ને, ત્યાં જ મોક્ષની પ્રાપ્તિ કરી લેવી પડે છે. પછી તો કયો અવતાર આવશે ખબર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો હશે ને તો જ પ્રભુને પમાયશે. તો જન્મ મરણ નથી. હા, નતર તો લખચોરિયાસીમાં ફરવું પડે. એના માટે બ્રહ્મકુળ છે નહીં. આત્મા તો દેહથી ન્યારો છે. દેહનો દ્રષ્ટા ચૈતન્ય. ખાસ ધ્યાન દેજો. નિર્વિકારી, અકર્તા ને અભોક્તા છે. ખ્યાલ આવ્યો? અને નિર્મળ છે. કેવું છે? તો આપણે એટલી તો ઓલી ગંગા નદી નિર્મળ નહીં હોય. જે આ ગંગા નદી નિર્મળ છે ને, આ ગંગા નિર્મળ છે ને, એટલી ઓલી નહીં હોય. એ નિર્મળ જ છે, પણ એને મલિન કોણ કરી નાખે છે? તો એવું પાછો ઉજળો તો થતો નથી. ગંગા જળમાં ડૂબકી મારી આવે છે, ઉજળો થતો. અને આમાં જો ડૂબકી લગાવે તો, અને ઉજળો ન થાય તો સબ ગુરુ સોટી મારે. શબ્દ રૂપી જેમ પિતા પુત્રને સમજાવે ને. કલ્યાણ આમાં છે. આ ગંગા બહુ પવિત્ર છે, એટલે આને ગુપ્ત ગંગા કહેવાય. શું કહેવાય છે? પહાડ મોટો છે, બરોબર. પહાડમાંથી પાણી વહેતું ન હોય. બરફ થયો હોય, ઓગળી બરફ હોય ત્યારે આવતું નથી, પણ બરફ ઓગળે છે હિમાલયમાં, પછી પહાડમાંથી પાણી આવે છે, એટલે એને ગંગા જળ કહે છે. શું કહે છે? ગંગા જળ. પણ આ તો જ્ઞાન ગંગા છે. એમાં ડૂબકી લગાવવાનું તો ઉજળા બની જશે, મન ધોવાઈ જશે, મને નિર્મળ થઈ જશે અને કાયા પવિત્ર થશે. ધર્મની સેવા કરશો તો એક બાજુ દેહના ધર્મ છે, એક બાજુ મહાધર્મ છે. સદગુરુનો ધર્મ મહાધર્મ છે.
ચૈતન્ય નિર્વિકાર, અકર્તાને અભોક્તા. નિર્મળ છે. કેવો છે? આ જ્ઞાન ગંગા કેવી છે? પથ્થરની બનાવી શકાય એને દોરી શકાય? ચાલો એકાદી નદી દોરી લે પાણીમાં, પછી ડૂબકી લગાવી, થાય ઉજળા? ના. મારા નિર્મળ છે. મારા દેહ અને આત્મામાં કેવળ વિલક્ષણ અણુ છે. મારા દેહ અને આત્મામાં વિલક્ષણપણું. વિલક્ષણ એટલે શું? દેહ છે ને એવો આત્મા નથી, આત્મા છે ને એવો દેહ નથી, વિલક્ષણ છે. મારા દેહ અને આત્મામાં વિલક્ષણપણું છે. માટે દેહના અનેક ધર્મ છે. ગુરુ પાસે છે ને પ્રતિમા, એટલે ગુરુજી કહે છે કે મારા દેહમાં અને આત્મામાં વિલક્ષણપણું છે. દેહ છે તે આત્મા નથી, આત્મા છે તે દેહ નથી. એ રૂપ થાશો ત્યારે ગુરુ ઓળખાઈ જશે. કેવળ વિલક્ષણપણું છે. માટે દેહના અનેક ધર્મ છે. દેહના અનેક ધર્મો. દેહના રચા પૈસા ન રહેતા પછી કયો ધર્મ સંભાળવો પડે છે? દેહના ધર્મથી તમે પવિત્ર થાવ છો કે ગુરુનો ધર્મ સંભાળવાથી, મહાધર્મનું આચરણ કરવાથી પવિત્ર થાવ છો ને? દેહના ધર્મથી પવિત્ર થવાતું નથી. દેહના ધર્મમાં સંયમ નિયમ રાખવો પડે છે. માટે દેહના અનેક ધર્મ છે. કેવા? જે બ્રાહ્મણ, ગૃહસ્થ, જુવાન, લાંબો, ટૂંકો, ગાળો, કાળો. આત્મા તો કાળો નથી, આત્મા તો જાડો નથી. એટલે તમારો ગુરુ મહારાજ જાડો નથી, તમારો ગુરુ મહારાજ કાળો નથી, તમારો ગુરુ મહારાજ પાતળો નથી. તે બ્રાહ્મણે નથી. તમારો ગુરુદેવ જાડોય નથી, પાતળોય નથી, બ્રાહ્મણે નથી, ક્ષત્રિય નથી અને ગૃહસ્થય નથી. તમારો ગુરુદેવ બહુ સરસ વચનામૃત. જુવાન, લાંબો, ટૂંકો, કાળો, ગોરો, જાડો, પાતળો વગેરે તે આત્મામાં માની લીધા છે. એટલે તું તારા ગુરુદેવને એવો જોશ, પણ એવું જોવાનું નથી. શું કે તારો આત્મા છે. પથ્થરમાંથી મૂર્તિ બનાવી લ્યો તો એ કઈ એને આત્મા કહેવાતો નથી, એને પથ્થર કહેવાય છે. અને એ ક્યારેય આત્મા બની શકતો નથી. એ આત્મારૂપ પથ્થર થઈ શકતો નથી. તારે તો આત્મારૂપ થવાનું છે. શિષ્યને તો આત્મરૂપ થવાનું છે, દેહરૂપ રહેવાનું નથી. એવો વિચાર કરવાથી દેહમાંથી, શેમાંથી? અહંતાને મમતા ટળી જાય. ગુરુ મહારાજ કહે છે તું મમતા રહિત થા, અહંકાર રહિત થઈ અને પછી તો મહાધર્મનું આચરણ કર. અને શિવદત્ત આદિ જે કલ્પિત નામ છે, કેવું છે? કે જે ખોટું છે. કેવું છે? ખોટું છે. કે હું શિવદત્ત છું, તો શિવદત્ત તો ખોટું છે, પણ હું પણ આનો ત્યાગ કરી દઈ. શેનો? તો હું શેમાં આવ્યું? કોણ હતું? ગુરુ ગોવિંદ ઓળખાણ. ઓળખાણ થઈ ને. પરિચય વગર સંબંધ કેવી સાથે? ઓળખાણ વગર તો સંબંધ હોતો. પેલા ઓળખાણ હોય પછી સંબંધ હોય, પછી મિત્ર થાય પછી હોય. ઓળખાણ વગર સંબંધ હોતો નથી.
અને શિવદત્ત આદિ જે કલ્પિત નામ છે તે આ સ્થૂળ દેહનું નામ છે. કેનું છે? કે ખોટાને સાચું માની બેઠો તો ને, અને હું પડાનો તો ત્યાગ કરવાનો હતો. તો સ્થૂળ દેહનું નામ છે શિવદત્ત આદિ જે કલ્પિત નામ છે. કેવું છે? હા, તો કલ્પનાતીત કોણ છે? આત્મ સ્વરૂપ ગુરુ ને, પરમ સ્વરૂપ ને, અમૃત તત્વ કે નહીં? પરમ તત્વ કો ધ્યાન ધરતો સોહમ આપો આપ. એટલે શું કે આમ ઓલા ભગવાન મેળા ને અર્જુન ને તો કે તું એનું ધ્યાન ધરી લે તો તું આપોઆપ બ્રહ્મ છે. શું કે હજી એ વાત તો બાકી છે. સ્વરૂપના જ્ઞાને કરી. હે અર્જુન, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ આ રૂપ કેવું છે? અત્યારે પરમ તત્વ કો ધ્યાન ધરી રૂપ કેવું છે? તમારો ગુરુદેવ સદગુરુ શું જાડો પાતળો છે, કાળો ધોળો છે કે નિરાકાર રૂપ છે? તો એમાં આયલાવો ને સુરવીર થઈ વિકાર વાળા રહી શું કામ આવું? એ તો કરીને ભસ્મ થઈ જવાના. એને મનમાં રાખી ન હોય કે ગુરુના ગુણને મનમાં રાખી ખામો હોય. ગુરુ ગુણના સાગર પરમ તત્વ કો ધ્યાન ધરતો સોહમ આપો. સોહમ કેવો છે? સૂક્ષ્મથી જાણવું પાસે છે અને દૂર રહેલા છે. એ મારે તમારી પાસે સાંભળવું છે. એ બ્રહ્મ સૂક્ષ્મથી સૂક્ષ્મ. સુંદર વાત વચનામૃત. એવો વિચાર કરવાથી વશિષ્ઠ મહારાજે પણ રામચંદ્રજીને કહ્યું કે અવિચારી ક્યારે રહેશો ને હે રામચંદ્રજી, મારા પરમ પવિત્ર જ્ઞાનનો વિચાર કરતા રહેજો અને એક એક કાર્યને પાડતા રહેજો અને સૂક્ષ્મ જ્ઞાની બનતા નહીં. એવો વિચાર કરવાથી દેહમાંથી અહંતા ને મમતા ટળી. શેમાંથી ટળે છે? દેહમાંથી. દેહ કેવો છે? નામ શિવદત્ત છે. એમ નામ છે ને અલગ અલગ નામ ને રૂપ મિથ્યા છે. કાળું જાડું લાંબુ પાતળું એ મિથ્યા છે. નામ ને રૂપ મિથ્યા છે. રૂપની વાત આવી ગઈ. શું આવી? તો કે ગુરુ તમારો જુવાન નથી, ગુરુ તમારો કાળો નથી, ગુરુ તમારો ધોરો લાંબો પીળો છે નહીં. એ કઈ ગૃહસ્થ કે ક્ષત્રિય કે વૈશ્ય કે બ્રાહ્મણ નથી. હું બ્રાહ્મણ છું. હું એ તો દેહના ધર્મ છે, દેહને કારણે છે બધું. હું ક્ષત્રિય છું, હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું ના બધાય. પણ તમારો પરમ ગુરુ તો કાંઈ છે નહીં. એ છે હવે તો આમ સાક્ષાત દર્શન થતું હોય છે. અત્યાર સુધી તો આમ પુસ્તક પાન્યામાં નહોતું થતું. વાંચું તો થાય પુસ્તક પાન્યામાં. હવે તો આમ સાક્ષાત દર્શન અને દૂરે નહીં થતું હોય. હજી થોડુંક ભળ ભેળવે ને વાલા પછી તો બહુ બીજા નામ કીધો છે. હજી તમને લખાય હજી અહીંયા વાલા એમ જ કે મારા દેહ અને આત્મામાં વિલક્ષણપણું છે. સરસ. અને શિવદત્ત આદિ જે કલ્પિત નામ છે તે આ સ્થૂળ દેહનું નામ તો જન્મ થયા પછી 12 દિવસે સ્થૂળ દેહનું નામ જોજો ખાસ. સ્થૂળ દેહનું નામ જન્મ થયા પછી 12 દિવસે ફઈએ અથવા મા બાપે પાડેલું છે. પણ અર્જુન હું તો અજન્મા તું મને એવું જો તો તું બધાય પાપોમાંથી મુક્ત થઈશ.
વચન સત્ય છે. તું મને અજન્મા નિર્વિકાર એવો જો, અવિનાશી જો. અવિનાશી વડે હજી તો વિશ્વરૂપ દર્શન બાકી જ છે. એટલે તો થઈ ગયું છે. અલખ લક્ષમાં આવી ગયું છે. બુંદ હોય ને એ શાયરમાં ભળી ગયું છે. આ તો ખાલી યાદ કરાવવા પૂરતું વાલા યાદ લીધું છે. આ કોઈ નવું તમારા માટે નથી, પણ હા થોડોક અનુભવ અલગ અલગ તમને પ્રાપ્ત. વચનનું રહસ્ય પણ વચન રહસ્યમય જે રસ છે એ પણ પ્રગટ થાય છે શબ્દની સાથે. આ દેહ જન્મ્યો ત્યારે શિવદત્ત જન્મ્યો એમ કોઈ કહે છે. દેહ જન્મ્યો, કોણ જન્મ્યું? દેહ. તો તમે મરવાના છો, તમે મરવાના છો. કેવી હજી બરાબર નક્કી ન થતું. વિચાર કરશો ત્યારે નક્કી થશે. રામની જેમ અવિચારી, રામ જેમ અવિચારી નથી રહ્યા ને એમ તમે રહેતા નહીં. સીતામય રહ્યા નથી એ બાબતમાં અવિચારી. રાધા ને કૃષ્ણ રહ્યા નથી. શંકર ને પાર્વતી આ બાબતમાં અવિચારી રહ્યા નથી. શિવદત્ત જન્મ્યો એમ કોઈ કહેતું કે કાંતા જન્મી કે શાંતિલાલ જન્મ્યા એમ કોઈ કહે છે? ના. કેવું ચોખ્ખું દર્શન થાય છે ને, વિશ્વરૂપ વિરાટ સ્વરૂપ. દેહનું નામ શિવદત્ત પાડ્યું, પણ તેમાં કયા અવયવને શિવદત્ત કહે છે? શેનું નામ પાડ્યું? કોણે પાડ્યું? તેમાં કયા અવયવને શિવદત્ત કહે છે? અવયવ. અવયવ કેને કહેવાય? અવયવના નામ છે ને, આંખ, કાન, નાક, જાત, પગ, જેને અનેક છે અર્જુન, જેને જાણે મનુષ્ય મોક્ષ પામે છે. શિવદત્ત કહે છે હાથને, પગને, ધડને, માથાને આ રીતે વિચાર કરી જો. અત્યારે તો આવશે નહીં, સમય લઈને વિચાર કરજો કે આ રીતે વિચાર કરી જોતા જ્યારે દેહનું નામ જ કલ્પિત માત્ર છે. કેવું છે? વિલક્ષણ સ્વરૂપ કેવું છે? કલ્પનાતીત છે. અને દેહનું નામ તો કલ્પિત માત્ર છે, એટલે જૂઠું છે. ત્યારે શરીરથી જુદો જે આત્મા છે, પરમ તત્વ, શરીરથી જુદો અખંડ જ્યોત, શૂન્ય શિખર પર મારા સદગુરુ બિરાજે. શિવદત્ત કહે છે હાથને, પગને, ધડને, માથાને. ત્યારે આ વિચાર કરી જોતા પણ નામ તો કલ્પિત જ છે. કાંતા, કેવિન, આ બધા નામ છે કલ્પિત છે. કેવા છે? દેહ જન્મો તો દેહને ફૈબાએ નામ આપ્યું. તમે કેવા હતા? નામી હતા ને? આવે ભજનમાં નામી. તમે કેવા હતા? નામી હતા. ત્યારે દેહ જન્મો ત્યારે તમે નામી હતા. આ વિચાર કરી જોતા જ્યારે દેહનું નામ જ કલ્પિત છે, ત્યારે શરીરથી જુદો જે આત્મા છે, જે પરમ પવિત્ર છે, નિર્મળ છે, અગમ અગોચર છે, અગમ અગોચર છે, જ્યાં તમારી ઇન્દ્રિયોની પહોંચ છે, જ્યાં તમારી બુદ્ધિની પહોંચ છે નહીં. અને પરમ તત્વ કો ધ્યાન ધરતો સોહમ આપો આપ. આત્મા છે તે જ્યારે દેહનું નામ જ કલ્પિત છે, તો જ્યારે શરીરથી જુદો જે આત્મા છે તેનું નામ તો શિવદત્ત જ કેમ કહેવાય? કેમ? શરીરથી જુદો જે આત્મા છે તેને તો આપણે શિવદત્ત કેમ કહી શકીએ?
કહેવાય જ કેમ? વળી હું પગ, હું હાથ, હું માથું, હું ઘર, હું વાડી એમ લોકો કહેતા નથી. કે છે હું ઘર, હું હાથ, હું વાડી, હું વાડી એમ લોકો કહેતા, હું પગ એવું લોકો કહેતા નથી. પણ મારી વાડી એમ કહે છે. શું કહે છે? મારી વાડી એમ કહે છે. મારા પગ લોકો એમ કહે છે. મારા હાથ એમ કહે છે. હું એ હાથ એમ કહેતા નથી. એમ કહે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે. મારી વાડી, મારા હાથ, મારા પગ એ ઉપરથી એમ સિદ્ધ થાય છે એમ જે કહેનારો છે, એમ જે કહેનારો છે તે પદાર્થથી જુદો છે. હવે હું કદી નહોતો ને તુંય કદી સાખ્યમાં. વિષાદમાં તો કીચડસીમાં પડતા નહીં. મહેનત કરી લેજો, આપી દે. યુદ્ધ કરવા ક્યાંય જાતા નહીં. વાદ વિવાદ કરશો ને જે વાલો આપે મહેનતથી, દેખાદેખી કર્યા વગર પરિવારને ધ્યાનમાં રાખી બધું ચલાવજો અને વાલાનો ભક્તિભાવ હૃદયે ધરજો. બાકી વિષાદમાં પડશો. વિષાદમાં તો તમે જોવો એ અનેક સંબંધે કેવું, નકર આત્મ સંબંધે તો પવિત્ર, પણ તમારે તમે જે અમૃત તત્વ પરમ તત્વનું ધ્યાન કરો, બીજાથી અન્ય ધરતા એટલે તો અધમ કીધા ને, અધમ કીધા છે જીવો. અને ફૂંક આવે ને હાજરના સબ કીધા છે. ઘરમાં હોય ને તોય હાજરના સબ કીધા છે. પછી ગમે એ હોય એમાં આપણા દૈહિક સંબંધ જે થતા હોય તો હાજરના જ્યાં સુધી ભગવાન સાથે એકતા સાધી, ભગવાનને પોતાનું બનાવી લીધો નથી. મારી વાડી એમ જે કહેનાર છે એ ઉપરથી એમ નક્કી સિદ્ધ થાય છે એમ જે કહેનારો છે તે પદાર્થથી જુદો છે. હે અર્જુન, પ્રાણી અને પદાર્થને મારી, આમાં તમારું શું કહે છે? પછી તું મને જો, દરેક પ્રાણી અને પદાર્થને મારી અંદર જો પેલા તું આ જ્ઞાન પ્રાપ્ત કરી લે, આ જ્ઞાનને સમજી લે, શ્રવણ કરી લે, પછી વિચારીને પ્રાણી અને પદાર્થને મારી અંદર, તારી અંદર જો. પ્રાણી અને પદાર્થને તારી અંદર જો અને પછી તું મને જો. બોલનારો છે કે નહીં? કોણ હતા? તમે પદાર્થથી જુદા છો તો એટલે કે છે પ્રાણીને પદાર્થને પહેલા તારી અંદર જો ને પછી તું મને. આમાં ધજા ચડાવવા જાવ તો શું થાય? કયો કોણ બોલે? કોણ બતાવે વાલાનું સુંદર નિર્મળ એવું રૂપ? આ ઉપર તો સંતોએ કહેવાય ને કાને પામવા હાટું તો માણસોએ રાજપાટ છોડી દીધા છે. અને રાજપાટ હતા તો આ સમજણ નહોતી એટલે શાંતિ નહોતી. હતા ને સ્ત્રીઓને પુરુષો, રાજાઓ હતા, રાણીઓ હતી, એની પ્રજા હતી, કુટુંબ હતું, બધું હતું, પણ શાંતિ સુખ હતું. આ સમજણે શાંતિ સુખ છે. આ સમજણે પરમ સુખ લઈ શકાય છે જો મન માને. આ રીતે જોતા દેહ આત્માથી જુદો છે. જેમ ઓલો બોલનારો મારી વાડી એવું બોલનારા તમે છો ને કે નથી, એ પદાર્થથી જુદો છે. એ જ રીતે આત્મા દેહથી જુદો છે. આત્મા દેહથી જુદો છે એમ સિદ્ધ થાય છે. ત્યારે શિષ્ય કહે તો દેહ હું નહીં ને ગુરુદેવ? શિષ્ય પૂછતો પડે, તરત વિચારે ને, વિચાર તો બીજે ક્યાંય છે એટલે કે દેહ હું નહીં ને એમ. પણ આ દેહ મારો એમ કહેવાય કે નહીં?
જ્યારે ઓલું બોલનારનું જ્ઞાન થયું ને કે મારી વાડી, એમ જે કહેનાર છે કોઈ એમ નથી કહેતું હું વાડી, એમ કે છે મારી વાડી, કોઈ એમ નથી કહેતું હું પગ, લોકો એમ કે છે કે મારા પગ. તો એવો જે કહેનારો છે એ દેહથી જુદો છે, એટલે એને ન કીધું મારા સિવાય બીજો કોઈ છે. શિષ્યને નક્કી થઈ ગયું કે મારા સિવાય તો બીજો કોઈ છે નહીં. એટલે હવે અહીં વાત કરે છે કે પ્રભુ ત્યારે તો આ દેહ હું નહીં, ત્યારે તો આ દેહ હું નહીં, પણ દેહ તો મારો એમ કહેવાય ને એમ. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે દેહ તું કેમ બનીશ, એ પંચભૂતનો છે. ખ્યાલ આવ્યો? તું પારકી વસ્તુનો માલિક થામાં, એ પંચભૂતનો છે દેહ. ચાલો, સમય લેવાઈ ગયો છે. જો ગુરુવારે આ વિષય ઉપર જે આગળ ઘણું સુંદર આવશે, સાંભળવાની ઈચ્છા હોય તો વહેલા ઉઠી સમય કાઢી લેજો ને ગુરુવારે પહોંચી જાજો. ચાલો, જય બોલો. બસ